સ્ક્રિપ્ચર અમે અહીંયાથી શિક્ષણ આપવાના માટે નથી આવતા વાલાઓ. નો. સમબડી ટેલ મી, મને કોઈકે કીધું સામે સારું શિક્ષણ આપો છો. નો, વી આર નોટ હિયર ટુ કમ ગુડ ટીચિંગ, વી આર હિયર ટુ મેસેજ ઓફ ગોડ. અમે દેવનો સંદેશ આપવાના આવીએ છીએ, દેવનું વચન આપવાના આવીએ છીએ. શું તમે એ રીતે સાંભળવા માટે આવો છો? અમારા પોતાના તરફથી અમે કશું કહેતા નથી. જે દેવનો આત્મા અમને બોજ આપે છે, જે દોરવણી આપે છે, વચનની જે ફૂલનેસ આપે છે, તે અમે તમારી સાથે વહેંચી દઈએ છીએ. દેટ ઇઝ નોટ અવર મેસેજ, ધ મેસેજ ઓફ ગોડ. દે આર રેડી ટુ હિયર. તેઓ તૈયાર હતા સાંભળવાના માટે. વિલિંગલી અમે તને તેડાવ્યો, અમે દેવની સમક્ષ ઊભા છે. આ વાત આપણને યાદ કરાવે છે, જે મેં તમને ગઈ વખતે વહેંચી હતી. પહેલા કોરિન્થીના 2 અધ્યાયની અંદર પાઉલ કહે છે, અમે બીજાઓની બેઠે માણસોની પોતાના સંદેશામાં ભેળસેળ કરતા નથી, પરંતુ દેવના અધિકારથી દેવની સમક્ષ બોલીએ છીએ. વાંચી જાઓ.